ધોરણ 4 વિષય હિન્દી પાઠ 2 बढ़ते कदम। हिंदी वर्णमाला શરૂઆતમાં હિન્દીની વર્ણમાલા આપી છે। પહેલા સ્વર આપ્યા છે ને પછી વ્યંજન અ આ ઈ ઉ ઉ રૂ એ ઐ ઓ ઔ અમ અને અહમ। હવે છે પહેલા સ્વર હતા અથી અહમ સુધી, હવે છે વર્ણમાલા ક ખ ગ ઘ જે અનુસ્વાર છે જેનો ઉપયોગ થાય છે ચંદ્રાકારના બિંદુ બનાવવા માટે શબ્દ લખીએ એમાં ચ છ જ પછી પાછો અનુસ્વાર આવ્યો એનો અડધો શબ્દ લખવા માટે ઉપયોગ થાય છે ટ ઠ ડ ઢ હણ ડ ઢ એ પાછા છે એ અનુસ્વાર છે। ઘણી જગ્યાએ ડ અને ઢ છે નીચે ટપકું કરીને લખવામાં આવે છે અને અમુક શબ્દમાં છે એ એમને લખવામાં આવતા હોય છે। ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ સ સ હ ક્ષ ત્ર જ્ઞ અને શ્ર। હવે નીચે આપ્યું છે अभ्यास 1 કરીને हिंदी वर्णमाला में देखकर गुजराती वर्ण से भिन्नता वाले हिंदी वर्ण ढूंढकर लिखिए जैसे ज અને જ। એમાં છે હિન્દી ઉપર વર્ણમાલા આપી છે સ્વર અને વ્યંજન, એમાં હિન્દી અને ગુજરાતીના અક્ષર લખીને જે અક્ષર જુદો રીતના લખાતો હોય એ રીતના કરવાનું છે। દાખલા તરીકે અ ગુજરાતીમાં પણ અલગ લખાય અને હિન્દીમાં પણ અલગ લખાય તો એ ભિન્ન કહેવાય, બે અલગ અલગ। અને એ રીતે જો જ છે પછી ગ છે ગુજરાતીમાં પણ સરખો આવે ને હિન્દીમાં પણ, ઘ છે એ પણ બેમાં સરખી રીતના જ લખાય, છ સરખી રીતના લખાય। સરખા લખાતા હોય એવા શબ્દ નથી લખવાના, બાકી અલગ પડતા હોય તેવા લખવાના છે। તો વર્ણમાલામાંથી કયા કયા અક્ષર લખાશે તો કે અ ઈ ઉ એ અને ઐ। પછી સ્વરમાંથી લખાશે અને પછી વ્યંજનમાંથી ક ખ ચ જ ઝ હણ દ ફ બ ભ લ એ બધા અક્ષર છે એ અલગ રીતના લખાય છે, એ બધા હિન્દી અને ગુજરાતીમાં લખવાના છે। અભ્યાસ 2 યહ અને વહ। યહ એટલે આ અને વહ એટલે તે। નજીકની વસ્તુઓ માટે યહ વપરાય અને દૂરની વસ્તુઓ માટે વહ વપરાય। યહ પતંગ હે, આ પતંગ છે। વહ પતંગ હે, તે પતંગ છે। યહ પુસ્તક હે, આ પુસ્તક છે। વહ પુસ્તક હે, તે પુસ્તક છે। યહ ઘોડા હે, તે ઘોડો, આ ઘોડો છે। વહ ઘોડા હે, તે ઘોડો છે। ઠીક છે। અભ્યાસ 3 યહ ખાલી જગ્યા હે, એ ખાલી જગ્યા હે। એમાં પણ નજીકની વસ્તુઓ માટે છે એમાં યહ વપરાય અને દૂરની વસ્તુઓ માટે અને એકથી વધારે હોય તો એના માટે શું વપરાય તો કે એ એટલે પણ આ જ થાય છે। માં છે નજીકની અને એક વસ્તુ આપી હોય ત્યાં યહ અને દૂરની અને એક કરતાં વધારે બહુવચનમાં હોય તો એ વપરાય છે। યહ લડકા હે, આ છોકરો છે। એ લડકે હે, આ છોકરાઓ છે। યહ હાથી હે, આ હાથી છે। ये हाथी है, આ હાથીઓ છે। યહ લડકી હે, આ છોકરી છે। ये लड़कियां है, આ છોકરીઓ છે। યહ માલા હે, આ માળા છે। ये मालाएं है, આ માળાઓ છે। યહ પુસ્તક હે, આ ચોપડી છે કે આ પુસ્તક છે। ये पुस्तकें है, આ ચોપડીઓ છે। તે રીતે એક વચન હોય ત્યાં યહ અને બહુવચન હોય ત્યાં એ વપરાય છે।